નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાન કંઠી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ફરી અમેરિકા અને ઈરાન વચ્ચે ભડકી આગ. ટ્રમ્પે અમેરિકાને ગણાવ્યું હોર્મુઝનું રક્ષક, 20% ટોલ વસૂલવાની પણ કરી જાહેરાત. ઈરાને કહ્યું હોર્મુઝમાં અમેરિકાની દખલગીરી સહન નહીં કરીએ. વેસ્ટ એશિયામાં સંગ્રામથી ક્રૂડમાં ફરી આવ્યો ઉછાળો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $87 પાર. રૂપિયામાં પણ મોટો ઘટાડો. $1 સામે રૂપિયો 58 પૈસા નબળો થઈને 96.20 પ્રતિ ડોલર ઉપર બંધ. 22મી મે બાદનો સૌથી મોટો ઘટાડો. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે માર્કેટમાં સતત બીજા દિવસે વેચવાલી યથાવત. નિફ્ટીનું 150 પોઈન્ટની વધારેના ઘટાડા સાથે 24,050ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ વેચવાલી યથાવત. આવતીકાલે જાહેર થશે નિફ્ટીમાં સામેલ HDFC લાઈફના પરિણામ. 7% વધી શકે છે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ, પણ VNB માર્જિન પર દબાણ આવી શકે. સાથે જ ICICI Pru, HDFC AMC સહિત 5 વાયદા કંપનીઓ પર પણ રહેશે નજર. મેડ ઇન ઇન્ડિયા ચિપને મળશે બૂસ્ટ. ₹1.25 કરોડ રૂપિયાના ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0નો રસ્તો સાફ. સૂત્રો પ્રમાણે IT મંત્રાલય જલ્દી જ લેશે કેબિનેટ પાસેથી મંજૂરી. CNBC બજારના એક્સક્લુઝિવ સમાચાર. અને મોંઘવારીની સતત વધી રહી છે રફતાર. જૂનમાં રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ વધારો. 9.68%થી વધીને 9.87% પર પહોંચ્યો. WPI ખાણીપીણીની અને રોજિંદી વસ્તુઓના વધ્યા ભાવ. ત્યારે જ આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે આપણે ગ્લોબલ સંકેતોના પગલે બજારમાં દબાણ બનતું જોયું છે અને સેન્સેક્સથી જો શરૂઆત કરીએ તો 0.5% જેવો ઘટાડા સાથે સેન્સેક્સનું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. પ્રિસાઇઝલી વાત કરીએ 0.72%ના ઘટાડા સાથે 77,054 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. નિફ્ટીની વાત કરીએ તો 0.66%નો ઘટાડો આવ્યો છે અને 24,052 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. મિડ કેપમાં પણ દબાણ રહ્યું છે 0.44% જેટલું અને 62,766 ઉપર મિડ કેપ બંધ થયું છે. અને જો આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા 1.15% જેટલું ભારે દબાણ આવતું દેખાયું છે. એટલે અહીંયા આગળથી અંડર પરફોર્મન્સ બેંક નિફ્ટીમાં નિફ્ટીની સરખામણીએ 57,462 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે. અને એડવાન્સ ડિક્લાઇન રેશિયો જો તમે જોશો તો એ નેગેટિવ આવી રહ્યો છે. 863 શેર માત્ર એવા રહ્યા કે જે લીલા નિશાનમાં મજબૂતી તરફ બંધ થયા છે અને એની સામે 2,237 શેર એવા રહ્યા કે જ્યાં આપણે દબાણ સાથેનું કામકાજ થતા જોયું છે. એટલે 1:2.59નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો, નેગેટિવ એડવાન્સ ડિક્લાઇન રેશિયો અહીંયા આગળથી બન્યો છે. હવે આજના ટોપ લૂઝર અને ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ. ટોપ લૂઝર નિફ્ટી 50નાથી શરૂઆત કરીશું. HCL ટેક 4.46%ના દબાણ સાથે આજનો ટોપ લૂઝર કાઉન્ટર. શ્રીરામ ફાઇનાન્સ 3.26%નું દબાણ આ સ્ટોકની અંદર. HDFC લાઈફમાં પણ 3.17%નું દબાણ. આ ઉપરાંત ટાટા મોટર્સ PV, ઇન્ટરગ્લોબ એવિએશન અને જીઓ ફાઇનાન્શિયલ્સ લગભગ 2.5%ના દબાણ સાથે બંધ થયા છે. હવે આ મજબૂતી તરફ જે સ્ટોક્સ રહ્યા છે ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈ લઈએ. ભારતીય એરટેલ 1.82%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર. અપોલો હોસ્પિટલ 1.34%ની મજબૂતી અને સન ફાર્મા 1% મજબૂત થયો છે. ત્યારબાદ ડોક્ટર રેડ્ડીઝ, TCS અને JSW સ્ટીલ લગભગ 0.5%ની મજબૂતી સાથે બંધ થયા છે. તો હવે આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર જોઈ લીધા છે. હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે LKP સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે આપણે વૈશ્વિક સંકેતોના પગલે જે રીતે જોઈ રહ્યા છે, આપણે ક્રૂડમાં ઉછાળો આવ્યો છે, રૂપિયો નબળો પડ્યો છે, ઈરાન યુએસની વચ્ચે જે સ્થિતિ બગડી રહી છે એ બધાની અસર માર્કેટ પર જોવા મળી છે અને આજે દબાણ સાથેનો બંધ આપણે જોયો છે. 24,052ના સ્તર પર બંધ થયા છે આપણે. હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું આ ઘટાડો આગળ વધી શકે? નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી રાખવાની સલાહ આપશો? ગુડ ઇવનિંગ જર્નાજી. તો જે રીતના આપણને અન્ય સંકેત મળી રહ્યા છે ક્રૂડ તરફથી, રૂપિયા તરફથી,
અને નિફ્ટીમાં આજે આપણને ટેકનિકલી પણ આપણને એક ક્રુશિયલ મૂવિંગ એવરેજની નીચે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો ઓવરઓલ મને લાગે છે કે ફોર અપકમિંગ 2 to 3 સેશન્સ સેન્ટિમેન્ટ થોડું બેરિશ રહી શકે એમ છે નિફ્ટી માટે. ઉપરાંત આપણને આજે માર્કેટ બ્રેથમાં પણ કન્ટિન્યુઅસલી એક કોન્ટ્રેક્શન જોવા મળી રહ્યું છે. તો દરેક જો ફેક્ટર કન્સિડર કરીએ તો મને લાગે છે કે નિફ્ટી 23,800નો જે એક સપોર્ટ છે તેને ટેસ્ટ કરી શકે એમ છે. તો ફોર અપકમિંગ 2 to 3 સેશન્સ જ્યાં સુધી બધું સેટલ નથી થતું ત્યાં સુધી મારા ખ્યાલથી કોશિયસ સ્ટાન્સ રાખવું જોઈએ અને થોડું બેરિશ સાઇડનો થોડો વ્યૂ પોઈન્ટ છે જ્યાં સુધી 24,300ના જે લેવલ છે રિક્લેમ નથી થતા. તો કાલ માટે 24,250ના સ્ટોપ લોસ સાથે નિફ્ટીને સેલ કરીને 23,800ના ટાર્ગેટ માટે સ્ટ્રેટેજી બનાવી શકાય છે. વાત કરી લઈએ બેંક નિફ્ટી ઇન્ડેક્સની, તો આજના સેશનમાં આપણને ભલે બેંક નિફ્ટીમાં થોડું અંડર પરફોર્મન્સ દેખાણું, પણ ઓવરઓલ જોઈએ તો બેંક નિફ્ટીમાં રિલેટિવ સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો 57,000નો એક સારો એવો સપોર્ટ છે. ઉપર જો વાત કરીએ રેઝિસ્ટન્સની વાત કરીએ તો 58,000નો રેઝિસ્ટન્સ છે. તો મને લાગે છે બેંક નિફ્ટીમાં આપણને 56,900થી લઈ અને 58,000ના આ એક રેન્જ જોવા મળી શકે એમ છે બેંક નિફ્ટી. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી બેંક નિફ્ટી ઉપર જે અહીંયા આગળથી આપણે વાત કરી રહ્યા છીએ, તો નિફ્ટી માટે તો બેરિશ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. આવતીકાલને માટે વત્સલજીની જે સલાહ બની રહી છે, સેલ કરીને ચાલવાની, 24,250નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 23,800ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. પરંતુ બેંક નિફ્ટીમાં એક રેન્જ તમને જોવા મળી શકે છે જે રહેશે 56,900થી લઈને 58,000ની. તો આ રેન્જમાં બેંક નિફ્ટીમાં કામકાજ થતું જોવા મળી શકે છે. તો નિફ્ટી બેંક નિફ્ટી પર આપણે વત્સલજીનો વ્યૂ જાણ્યો છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતનો વ્યૂ રાખી રહ્યા છે, કેવી રીતની નિફ્ટી માટે સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈશું. તો શરૂઆત કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહથી. જીગરજીએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ 23,800નો રાખવાની સલાહ અને ટાર્ગેટ તેઓ ફરી વખત 24,400 સુધીના જોઈ રહ્યા છે. ત્યારે જ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુપતાનીની સલાહ ઉપર પણ જો આપણે નજર કરી લઈએ તો અમિતજીએ પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,200નો અને સ્ટોપ લોસ 23,940નો રાખવાની સલાહ બની રહી છે. તો અહીંયા આગળથી નિફ્ટી પર આપણે જે ખાસ અહીંયા આગળથી વ્યૂ લીધો છે તમામ નિષ્ણાતોનો, વત્સલજીનો અને અન્ય નિષ્ણાતોનો પણ વ્યૂ જાણ્યો છે. હવે આપણે એક સ્ટોક સ્પેસિફિક ચર્ચાની વત્સલજી સાથે શરૂઆત કરીશું. વત્સલજી, HCL ટેક આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો. લગભગ 4.5% જેવું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે અને મોટાભાગના આઈટી શેરની અંદર આજે આપણે ખાસ કરીને દબાણ આવતા જોયું છે. TCS જેવા અમુક સ્ટોક એવા રહ્યા કે જે એક ગ્રીન નિશાનની અંદર બંધ થયા છે. તો આઈટી સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? જી, નિફ્ટી આઈટીની વાત કરીએ તો એક લાંબા ઘટાડા, એક ડાઉન ટ્રેન્ડ પછી મને નિફ્ટી આઈટીમાં એક ટ્રેન્ડ એક્ઝોશનના સિગ્નલ દેખાઈ રહ્યા છે, જે ઇન્ડિકેટ કરે છે કે અહીંયા આપણને થોડું ઇન્ડેક્સમાં કોન્સોલિડેશન જોવા મળે. ફર્ધર ડાઉનસાઇડ મને અત્યારે તો ફિલહાલ તો ફોર અપકમિંગ ફ્યુ સેશન્સ દેખાતી નથી. મને લાગે છે કે આપણને નિફ્ટી આઈટીમાં એક રેન્જમાં તે આપણને કારોબાર થતું જોવા મળી શકે એમ છે. અને કોઈ સ્ટોક તમે જો વાત કરો તો મને TCS, જે લાર્જ કેપ આઈટી સ્ટોક છે, અત્યારે એ સારો લાગે છે. કારણ કે TCS ની વાત કરીએ તો એક લાંબા ડાઉન ટ્રેન્ડ પછી એક ટ્રેન્ડ એક્ઝોશન દેખાઈ રહ્યું છે. સ્ટોક પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજની ઉપર આવી રહ્યો છે. તો મને લાગે છે કે એક પુલબેક આવી શકે એમ છે સ્ટોકમાં ટુવર્ડ ધ લેવલ ઓફ 2350. નીચે સપોર્ટની વાત કરીએ તો સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 2100ના લેવલ પર. તો TCS એક સ્ટોક છે જે મને લાર્જ કેપ સ્ટોક છે, નિફ્ટી 50નો સ્ટોક છે અને નિફ્ટી આઈટીમાં પણ હેવી વેટ છે, મને સારો લાગી રહ્યો છે TCS નિફ્ટી આઈટીમાં. આઈટીમાંથી TCS ઉપર એક સલાહ અહીંયા આગળથી બની રહી છે અને TCSની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળથી 2100ના સપોર્ટ અહીંયા આગળથી બની શકે છે અને પુલબેક તમને જોવા મળી શકે છે 2350 સુધીનો. તો તમે આ સ્ટોકને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. આ ઉપરાંત ફાઇનાન્શિયલ્સને લગતા સ્ટોકમાં આપણે ખાસો ઘટાડો જોઈ રહ્યા છે. શ્રીરામ ફાઇનાન્સ 3.25%ની આસપાસનું દબાણ બની રહ્યું છે. જીઓ ફાઇનાન્શિયલ હોય, LTF હોય, આ બધા સ્ટોક દબાણ સાથે બંધ થયા છે. અહીંયાથી આપની કઈ રીતની, આ સ્પેસમાંથી આપની કઈ રીતની સલાહ બનશે વત્સલજી? જી, આજે આપણને પૂરા ફાઇનાન્શિયલ પેકમાં આપણને ઓવરઓલ સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું હતું.
તો ફિલહાલ મને લાગે છે કે જેટલું જે ફાઇનાન્શિયલ સ્ટોક્સ છે, LTF ફાઇનાન્સ છે, શ્રીરામ ફાઇનાન્સ છે, જીઓ ફાઇનાન્સ છે, તો મારા ખ્યાલથી અત્યારે આપણને થોડું સ્ટોકમાં એક સારા એવા મોમેન્ટમ પછી થોડું પ્રોફિટ બુકિંગ, થોડું કરેક્શન જોવા મળી શકે એમ છે. પણ ઓવરઓલ જે અંડરટોન છે, બુલિશ છે. તો મારા ખ્યાલથી જે લોંગ પોઝિશન જે લોંગ સાઇડ ટ્રેડર છે એમને થોડા ટાઈમ સુધી આ સેક્ટરથી દૂર રહેવું જોઈએ, જ્યાં સુધી આ જે કરેક્ટિવ ફેઝ છે પૂરો નથી થતો. કે તો અહીંયાથી થોડું ફાઇનાન્શિયલ થી આગળથી એક દૂરી બનાવીને ચાલો, અત્યારે અવોઇડ કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો ફાઇનાન્શિયલ્સ બાદ આપણે બેંક્સની પણ વાત કરી લઈએ તો SBI બેંકમાં આજે આપણને 2% આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે. પ્રાઇવેટ બેંકની વાત કરીએ તો HDFC બેંકમાં ઘટાડો હતો, કોટક મહિન્દ્રા બેંકમાં ઘટાડો હતો, ICICI પણ થોડી નેગેટિવ સાઇડ રહી છે. તો બેંક્સ માટે આપનો વ્યૂ કઈ રીતનો બનશે વત્સલજી? જી, PSU બેંક માટે એક થોડો બેરિશ વ્યૂ બને છે, પણ ઓન ધ અધર સાઇડ પ્રાઇવેટ બેંક માટે એક બુલિશ વ્યૂ પોઈન્ટ બને છે. ખાસ કરીને HDFC બેંક છે અને ICICI બેંક છે. કોટક બેંકથી થોડી દૂર રહેવાની સલાહ રહેશે, કારણ કે એક બેરિશ પેટર્ન બની રહી છે સ્ટોકમાં, અને પાછો સ્ટોક સપોર્ટ પાસે છે, એટલે ત્યાંથી એક બાઉન્સ પણ આવી શકે છે. તો લોંગ કે શોર્ટ માટે કોટક બેંકમાં જગ્યા નથી બની રહી. પણ વાત કરીએ લોંગ પોઝિશનની, તો ICICI બેંકમાં એક વેજ પેટર્નના બ્રેકઆઉટ પછી સ્ટોક બ્રેકઆઉટ લેવલ ઉપર સસ્ટેન કરે છે. તો સ્ટોક માટે એક પોઝિટિવ બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. તો ICICI બેંકને બાય કરીને ચાલી શકાય એમ છે. 1370 નો એક સપોર્ટ છે શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે. તો 1370 ના એક સ્ટોપ લોસ સાથે સ્ટોકને 1450 ના ટાર્ગેટ સાથે બાય કરીને ચાલી શકાય એમ છે. ઓકે, તો ધ્યાનમાં રાખો HDFC બેંક અને ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંકને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. ICICI બેંક માટે લેવલ્સ પણ વત્સલજીએ જણાવ્યા છે, 1370નો સ્ટોપ લોસ રાખીને 1450નો ટાર્ગેટ રાખો, તો અહીંયા આગળથી બાય કરીને ચાલવાની ICICI બેંક માટે સલાહ બની રહી છે. તો આજે આપણે આ બેંકના સ્ટોક્સની પણ અહીંયા આગળથી વાત કરી છે. આ ઉપરાંત આપણે અહીંયા આગળથી વધુ સ્ટોક્સની જો વાત કરી લઈએ, આજે આપણે જે રીતે જોયું છે કલ્યાણ જ્વેલર્સની વાત કરી લઈએ. કલ્યાણ જ્વેલર્સનો સ્ટોક કન્ટિન્યુ મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે. આજના દિવસમાં પણ લગભગ 4%ની મજબૂતી આવી છે. તો છેલ્લા થોડા સેશનથી આપણે જોઈએ ખૂબ સારી મજબૂતી સાથે આ સ્ટોકમાં મુવમેન્ટ જે છે બની રહી છે. તો હવે તમને ટેકનિકલી આ કાઉન્ટર કેવું લાગે છે? જી, ટેકનિકલની વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સમાં આપણને ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચરમાં તો એક મજબૂતી દેખાઈ રહી છે. પણ સ્ટોકનું જે કરંટ જ્યાં પોઝિશનિંગ છે, પ્લેસમેન્ટ છે, એક સપ્લાય ઝોન રહી ચૂક્યો છે પાસ્ટમાં હિસ્ટોરિકલી. તો મારા ખ્યાલથી આ જે 530 થી 540 નો જે ઝોન છે, સપ્લાય ઝોન છે, તો અહીંયા એક કોશિયસ સ્ટાન્સ રાખવો જોઈએ. જો લોઅર લેવલ્સ પર પોઝિશન છે તો અહીંયા થોડો પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે. 475 ના એક સપોર્ટ છે, કારણ કે સ્ટોકમાં એક RSI પણ ઓવરબોટ ઝોનમાં ઇન્ડિકેટ કરે છે, અને મલ્ટિપલ જે ઇન્ડિકેટર્સ છે, ટેકનિકલ ઇન્ડિકેટર્સ જે ઇન્ડિકેટ કરે છે કે સ્ટોક એક ઓવરબોટ ઝોનમાં છે. તો મે બી આપણને 530 540 આ લેવલ ઉપરથી આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે એમ છે. પણ સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે 475 ના લેવલ પર. તો કોઈની જો પોઝિશન હોય તો 530 થી 540 ની વચ્ચે પાર્ટ પોઝિશન બુક કરી શકે એમ છે. 475 ને એમને સ્ટોપ લોસ ટ્રેલ કરવાનું રહેશે. કોઈ જો નવી પોઝિશન બનાવી હોય તો અરાઉન્ડ 500 પોઝિશન બનાવી શકે એમ છે, વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો. અને જે રીતની માર્કેટ સિચ્યુએશન બની રહી છે, કયા સ્ટોક પર કઈ રીતની આપની એઝ અ ટ્રેડિંગ કોલ સલાહ બનશે? એક સ્ટોક રહેશે SBI કાર્ડ. તો SBI કાર્ડમાં આપણે જોઈએ તો આપણને એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન નું બ્રેકઆઉટ જોવા મળ્યું છે આજના સેશનમાં, અને સ્ટોકે સ્વિંગ હાઈ ઉપર ક્લોઝિંગ આપ્યું છે. તો આ 2 થી 3 સેશન માટેનો એક શોર્ટ ટર્મ કોલ રહેશે. 638 ના લેવલ્સ પર બાય કરી શકાય એમ છે. 624 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને 660 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકાય એમ છે. એટલે આ SBI કાર્ડ છે. બીજો એક સ્ટોક છે એ છે સુમિકેમ. તો સુમિકેમના ચાર્ટ સેટઅપની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો એને કારણે આપણને એક શિફ્ટ ઓફ સેન્ટિમેન્ટ, આપણને રિકવરીથી એક રિવર્સલ ના સ્ટેજમાં સ્ટોક જતો એવું ઇન્ડિકેટ થઈ રહ્યું છે. તો 535 પર સ્ટોકને બાય કરી શકાય એમ છે. 514 નો એક સ્ટોપ લોસ રહેશે, અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 560 ના તમે ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. ઓકે, તો 2 સ્ટોક જે વત્સલજીને પસંદ આવી રહ્યા છે, ખરીદીની સલાહ બની રહી છે. એક તો છે SBI કાર્ડ, ખરીદી કરીને ચાલવાની સલાહ. 638ની આસપાસથી ખરીદી કરીને ચાલો. 624નો સ્ટોપ લોસ અને 660ના
ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. અને બીજો સ્ટોક જે વત્સલજીને સારો લાગી રહ્યો છે જે સુમિકેમ, ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી પણ બની રહી છે. 560ના ટાર્ગેટ અને 514નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને અહીંયા બાઇંગ કરીને તમે ચાલી શકો છો. તો આ બે વત્સલજીના ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી છે. હવે આપણે વધારે સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. આજે ફાર્મામાં થોડી ઘણી ખરીદારી હતી, ખાસ કરીને બાયોકોનમાં 7% જેવી મજબૂતી આવતી જોવા મળી છે. સનફાર્મા જેવા સ્ટોક પણ આજે થોડા પોઝિટિવિટી સાથે બંધ થયા છે. તો એક તો બાયોકોન પર આપનો કઈ રીતનો વ્યૂ છે અને અન્ય કોઈ ફાર્માનો સ્ટોક આપને સારો લાગી રહ્યો છે? જી, મને ઓવરઓલ ફાર્મા સેક્ટર સારું લાગી રહ્યું છે. સ્ટોકની વાત કરીએ તો ઓરો ફાર્મા છે, સન ફાર્મા છે, આ સ્ટોક્સમાં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. અને વાત કરીએ બાયોકોનની વાત કરીએ તો બાયોકોનમાં 440 થી 445 અહીંયા સ્ટોકનો એક સારો રેઝિસ્ટન્સ હતો, જેની નીચે જ આપણને સ્ટોકમાં ક્લોઝિંગ આવતું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ સ્ટોક પર જે વ્યૂ પોઈન્ટ છે બુલિશ બની રહ્યો છે, પણ 440 થી 445 આ એક લેવલ એવું છે કે થોડું કોશિયસ સ્ટાન્સ રાખવું જોઈએ. જો કોઈની લોઅર લેવલ પર પોઝિશન હોય તો આ લેવલ પર થોડું પ્રોફિટ બુક કરી શકે એમ છે. પાછું રીએન્ટર થઈ શકે એમ છે જ્યારે સ્ટોક ક્લોઝિંગ આપે છે અબાઉ ધ લેવલ ઓફ 445. ત્યાર પછી મને લાગે છે 485 સુધી સ્ટોક જઈ શકે એમ છે. તો ઓવરઓલ ઇન નટસેલ વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. નીચે સ્ટોકનો એક સારો એવો સપોર્ટ છે 415 ઉપર. રેઝિસ્ટન્સની વાત કરીએ તો સ્ટોક રેઝિસ્ટન્સ ઉપર જ છે, પણ એકવાર જો 445ના લેવલ નીકળે છે તો આપણને 480 અને 490 સુધીના લેવલ પર જોવા મળી શકે છે. એ તો બાયોકોનમાં 445ના લેવલ પાસ થાય છે તો 480ના લેવલની પણ શક્યતા. તો આ એક આપણે અહીં આગળથી વાત કરીને ઓવરઓલ ફાર્મા પર વત્સલજીનો એક પોઝિટિવ વ્યૂ અહીં આગળથી બની રહ્યો છે. આ ઉપરાંત લાઈફ ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકની વાત કરી લઈએ તો આજે આપણે જોઈએ તો આઈસીઆઈસીઆઈ પ્રૂ હોય, એચડીએફસી લાઈફ હોય, આ બધામાં રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. એના પહેલાં એક દબાણ આવતું જોવા મળ્યું છે. તો લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકને કઈ રીતે જોવા જોઈએ? ઓવરઓલ વાત કરીએ તો લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકમાં આપણને છેલ્લા 5 થી 6 સેશનથી એક મોમેન્ટમ બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે. આજના સેશનમાં આપણને સ્ટોક્સમાં થોડું આપણને હાયર લેવલ્સથી પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. પણ જો વાત કરીએ તો ઓવરઓલ જે સેન્ટિમેન્ટ છે એ હાલમાં બુલિશ જ છે. તો સ્ટોકને બાય કરીને ચાલી શકો એમ છે. આઈસીઆઈસીઆઈ પ્રૂ છે, એચડીએફસી લાઈફ છે, LICI છે. તો આ 3 સ્ટોક છે મને ટેકનિકલી સારા લાગી રહ્યા છે. તો આઈસીઆઈસીઆઈ પ્રૂ ને બાય કરીને ચાલી શકાય એમ છે. નીચે સ્ટોપ લોસ 485નો એક રાખવાનો રહેશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 530ના ટાર્ગેટ છે. LICI ને 436 પર બાય કરીને ચાલી શકાય એમ છે. 420નો એક સ્ટોપ લોસ રહેશે ને 460ના ટાર્ગેટ રાખીને ચાલી શકાય એમ છે. ઓકે, તો લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોક પર પોઝિટિવ વ્યૂ. ખાસ કરીને આપણે વાત કરીએ આઈસીઆઈસીઆઈ પ્રૂ, ખરીદી કરીને ચાલો 485નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 530ના, અને LICને પણ ખરીદી કરીને ચાલી શકો છો 436ની આસપાસથી. 420નો સ્ટોપ લોસ અને 460ના ટાર્ગેટ અહીં આગળથી બની શકે છે. ત્યારબાદ લોઢાના કાઉન્ટરની આપણે વાત કરી લઈએ. એક સારી મજબૂતી બાદ આજે અહીં આગળથી આપણે કહી શકીએ કે એક રીતનું પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ દેખાય. 4% ઘટાડો આ સ્ટોકે આજે વિટનેસ કર્યો છે. તો લોઢા ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? આ ઉપરાંત કોઈ રિયલ એસ્ટેટ સ્ટોક પર આપની સલાહ? સ્ટોક છે એમાં આજે આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું હતું અને મને લાગે છે કે આ પ્રોફિટ બુકિંગ થોડું એક્સટેન્ડ થઈ શકે એમ છે અને આપણને 1110 અને 1100ના લેવલ જોવા મળી શકે એમ છે. પણ અહીંયા એન્ટ્રી કરી શકો એમ છો, કારણ કે સ્ટોકમાં એક જે ચાર્ટ સ્ટ્રક્ચર છે બુલિશ બની રહ્યું છે. તો 1110ના જો લેવલ મળે છે તો ત્યાં તમે એન્ટર કરી શકો એમ છો. સ્ટોપ લોસ એક રાખવાનો રહેશે 1065નો અને મને લાગે છે કે વાપસ સ્ટોક 1200ના લેવલ તરફ બાઉન્સ બેક કરી શકે એમ છે. ઓકે, તો લોઢામાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. પોઝિટિવ વ્યૂ 1200 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળથી તમે એક બાઇંગ તરફ રહી શકો છો. 1065નો સ્ટોપ લોસ તમારે લોઢામાં ધ્યાને રાખીને ચાલવાનો રહેશે. આ ઉપરાંત MCXના સ્ટોકમાં પણ આપણને આજે આ ઘટાડાવાળા બજારમાં પણ એક મજબૂતી આવતી જોવા મળી અને 4% મજબૂતી સાથે MCXનું કાઉન્ટર બંધ થતું જોવા મળ્યું છે. તો MCX ઉપર આપની સલાહ કઈ રીતની રહેશે? હજી MCX ઉપર ક્લિયરલી એક બુલિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. સ્ટોકમાં એક પ્રોફિટ બુકિંગ, એક કોન્સોલિડેશન આપણને થોડા સેશનથી જોવા મળી રહ્યું હતું.
સ્ટોકમાં એક કોન્સોલિડેશન બ્રેકડાઉન પણ જોવા મળી રહ્યું હતું, પણ વાપસ સ્ટોકમાં આપણને એ રિબાઉન્ડ જોવા મળ્યું છે અને સ્ટોકે પોતાની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે એને રિક્લેમ કરી છે. તો ઓવરઓલ સ્ટોકમાં જે વ્યૂ પોઈન્ટ છે એ બુલિશ બની રહ્યો છે. સ્ટોકમાં બાય કરીને ચાલી શકાય એમ છે. સ્ટોપ લોસ એક રાખવાનો રહેશે 2800 ને, અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 3050 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે સ્ટોક. કે તો એમસીએક્સ ઉપર બુલિશ વ્યૂ, ખરીદી કરીને ચાલી શકો છો 2800નો સ્ટોપ લોસ અને 3050ના ટાર્ગેટ માટે એમસીએક્સને ખરીદી કરીને ચાલો. ત્યારબાદ કોનકોર, અહીંયા પણ આપણે જોયું કે ક્વાર્ટરના અપડેટ, Q1ના અપડેટ આવ્યા બાદ અહીંયા સારી મજબૂતી આવતી દેખાય અને 6% મજબૂતી અહીંયા આગળથી જોવા મળી છે. તો આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? 6.25% ઇનફેક્ટ આ કાઉન્ટર આજે મજબૂતી સાથે બંધ થયું છે. તો અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે? હજી કોનકોરની વાત કરીએ તો ઓવરઓલ જે સ્ટોક છે એમાં તો હજી એક ડાઉન ટ્રેન્ડનું જે સ્ટ્રક્ચર છે લોઅર હાઈઝનું એ ઇન્ટેક્ટ છે. પણ આજના સેશનમાં આપણને એક સારું એવું અપમૂવ જોવા મળ્યું છે. એક અપટિક સાથે સ્ટોકે ક્લોઝિંગ આપ્યું છે. તો 500નો જે 200 DMA નું એક રેઝિસ્ટન્સ છે સ્ટોકમાં, 500ની લેવલ ઉપર આપણને 540ના લેવલ્સ જે સ્વિંગ હાઈ છે જોવા મળી શકે એમ છે. તો ઓવરઓલ જે રીતનું સેટઅપ બની રહ્યું છે, સ્ટોકે પોતાની જે ક્રુશિયલ 20 ડેઝ, 50 ડેઝ અને 100 DMA રિક્લેમ કરી છે, તે RSIમાં પણ આપણને એક મોમેન્ટમ પિકઅપ થતું જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ સ્ટોક પર વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે, પણ કોઈ ફ્રેશ એન્ટ્રી માટે 500ના લેવલ ઉપર એન્ટ્રી લેવી જોઈએ. એટલે નીચે તમારો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રહેવો જોઈએ 478નો, અને ઉપર જે ટાર્ગેટ જે એક્સપેક્ટેડ છે 540ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો એમ છો. ઓકે, તો 500ના લેવલ પછીથી એન્ટ્રી લેવાની કોનકોરની અંદર સલાહ બની રહી છે અને આ લેવલ પર 478નો સ્ટોપ લોસ રાખીને એન્ટ્રી કરી શકો છો. 540ના ટાર્ગેટ તમને અહીં આગળથી જોવા મળી શકે છે. તો આપણે અહીં આગળથી ખાસ કોનકોરની વાત કરી છે. આ ઉપરાંત ક્રૂડમાં જે વધારો આવ્યો છે એને કારણે ક્રૂડને ઇમ્પેક્ટ કરતા સ્ટોક જે છે એમાં પણ એક મુવમેન્ટ જોવા મળી. ઇન્ટરગ્લોબ એવિએશનની જો વાત કરી લઈએ, 2.5%ની આસપાસનું દબાણ અહીંયા આગળથી ઇન્ટરગ્લોબ એવિએશન પર આવતું જોવા મળ્યું છે. આ સ્ટોક આપને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા તમારી સલાહ કઈ રીતે બનશે? ઇન્ટરગ્લોબ એવિએશનની વાત કરીએ તો સ્ટોકે 5475ના હાઈ બાદ, 5470-75 હાઈ બાદ આપણને સ્ટોકમાં એક ક્રૂડના પ્રાઇસને લીધે આપણને સ્ટોકમાં સેન્ટિમેન્ટ થોડું ખરાબ થતું દેખાઈ રહ્યું છે. સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે 4984 પર, જ્યાં સ્ટોકની 200 DMA છે. તો જો સ્ટોક 4984 તોડે છે ફોર એની રીઝન, તો આપણને આ જે કરેક્શન છે એ એક્સટેન્ડ થતું જોવા મળી શકે એમ છે. ત્યાં સુધી મારા ખ્યાલથી આમાં કોઈ બેરિશ વ્યૂ ના રાખવું જોઈએ. જો 4984 તોડે ત્યારે જ આમાં એક બેરિશ વ્યૂ પોઈન્ટ રાખીને ચાલવું જોઈએ. ત્યાં સુધી મારા ખ્યાલથી આમાં એક ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ રાખીને ચાલવું જોઈએ. જો 5000ના લેવલ્સ મળતા હોય તો એકવાર બાય કરી શકાય એમ છે. મને લાગે છે કે આ થોડું સેટલ થશે ત્યારે વાપસ આપણને એક બાઉન્સ બેક જોવા મળશે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 5300 એન્ડ 5400. ઓકે, તો અહીંયા આગળથી ખાસ ધ્યાન રાખો, જો 4984 તૂટે તો જ બેરિશ વ્યૂ. 5000ની આસપાસના તમને લેવલ મળે છે તો તમે બાઇંગ કરીને ચાલી શકો છો 5300ના ટાર્ગેટ માટે. તો આપણે ઇન્ટરગ્લોબ એવિએશનની ખાસ વાત કરીએ છીએ. અને આ સાથે જ વત્સલજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા અંગત પોર્ટફોલિયોમાં નથી, પણ ક્લાયન્ટના કે કંપનીના પોર્ટફોલિયોમાં હોઈ શકે. જી વત્સલજી, અને આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.